નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયા KGN સોસાયટીમાં મોડી તોડફોડ અને ઘાતક હુમલો। મોડી રાત્રે ખુલ્લી તલવારો અને ઘાતક હથિયારો અને ખાનગી વેગનથી 4 વખત હવામાં ગોળીબારમાં સંડોવાયેલા 11 વિરુદ્ધ ફરિયાદ। આરોપી શકીલ ઉસ્માન વોરા દ્વારા KGN સોસાયટીમાં 4 વખત હવામાં ફાયરિંગ કરી આતંક મચાવી દીધો। પોલીસે દબોચી શકીલ વોરાને જેલની પાછળ ધકેલી દીધો। રાત્રે 9 વાગ્યાના સુમારે હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘાતક હથિયારોથી આવેલા હુમલાખોરોની વાહનની તોડફોડ કરી આરોપી શકીલ ઉસ્માન વોરા, આમિર મોહમ્મદ વોરા, સાહિલ મકરાની, મોબિન શેખ અને તેમની પત્ની માતા સહિત 11 વિરુદ્ધ ફરિયાદ। સેવાલિયા KGN સોસાયટીના રહીશ વેપારી સલીમભાઈ યાકુબભાઈ વોરાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી પોલીસ પહોંચી ઘટના સ્થળે સ્થિતિ પર કાબૂ મેળવ્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દઈ ઘટનાની તપાસ શરૂ કરાઈ છે। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।